હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને મજામાં જ હશે તો આજના આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય મેરડીમાં, જય મોગલમાં. આજે સાતમા નોરતાની શુભ શુભ મનોકામના મારા ને મારા પરિવાર તરફથી બધી યુટ્યુબ ફેમિલીને જય મોગલમાં, જય મેરડીમાં. તો આજે આપણે કચરા પોતા વાસણ બધું કામ કરીને વાસી કામ કરીને સવારમાં નવરા થઈ ગયા છીએ. અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે નાઈ ધોઈને દીવાબત્તી કરીને સરસ મજાની પૂજા કરીને આરતી પૂજા કરીને નવરા થઈ ગયા છીએ. તો આજે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધો છે અત્યારે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આજે આપણે ખાતે બ્લોગ બનાવવા જવાનું છે. તો આ ઘડી હું ખાતે જઈશ એટલે તમને ખાતું બતાવીશ ને હું કામ કરે છે મુકેશ ને આપણે હું છે બ્લોગમાં બનાવવાનું છે આજે. તો બ્લોગમાં આજે બતાવશું આપણે. તો આજે પહેલા આપણે છે ને પહેલા શોર્ટ વિડીયો બનાવીને આપણે શોર્ટ વિડીયો નાખી દઈએ, કેમ કે આપણે ટાઈમ થઈ ગયો છે અને પછી ખાતે જઈએ આપણે. તો બ્લોગમાં જોતા રહેજો તમે આગળ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ખાતે આવી ગયા છીએ. મશીન ને મશીન ચાલુ છે. મુકેશ પટ્ટી કાપે છે, શિવની પટ્ટી કાપે છે. શું કરો તમે? હા જો ને સેટુ રાખો. શું કામ? મશીન આયા લગાડવી દો ને સૂટમાં. શેની પટ્ટી છે? હા જો આમાં જોઈ લે પેલા સૂટમાં લાગે. તો આપણે દેખાડી તો એ બનાવશે ને એ દેખાડશું આગળ. પટ્ટી કાપવા બેઠા. મને કઈ કાપતા આવડતું નથી. કાતર મારી પાસે નહીં હાલે. જો આવડતા લાગે બાયુમાં છે ને એની પટ્ટી કાપે છે આવી રીતના. પછી ગળામાં લાગે. ગળામાં હજી લગાવેલી નથી. જો આગળ મશીનમાં લગાવશે એટલે દેખાડી દઈએ આપણે. જો બે બાયુમાં છે ને પછી આ ગળામાં આટલી પટ્ટી લાગે જરાક. આ અમદાવાદ નો માલ છે. આ દેખાય ને આરી પટ્ટી છે. જો એ આ પટ્ટીમાં પછી લાગે ગળા પટ્ટી. એમાં આયરી સીટ લાગે પાછી. હું આખો બનેલો નથી માલો. એમાં જો આ લાગે આ ગળા પટ્ટી છે ને. જો હવે મુકેશ બનાવે ને આપણે આખડી દેખાડી દેવી. આવડતા કઈક બનાવે છે. સૂટ છે તૈયાર સીવેલા. આ કામ અમદાવાદમાં હાલે. આપણે સુરતમાં હાડી નું હાલે, અમદાવાદમાં તૈયાર સૂટ નું કામ હાલે. આવડતા કઈક લગાવે છે. બાયું ગોઠવી બબે સૂટ બનાવે. અખારે બની અત્યારે તો બધે મશીન થઈ ગયા છે ને બધાને ખબર પડતી જ હોય. કેમ કે હાથે પછી થઈ જાય એ પટ્ટી નામ પેલા ઉખેડતા નથી. એમ કે ઓટોમેટિક કામ કરે છે. એટલે એમ કે ઓલી બિદ્દાને ગોઠવી ન પડે ને બાયું એટલે ઓલી વિખાય. હવે આ બીજી પર આખી બાઈમાં લાગી જાય આવડતા લગાવે એટલે ફેરવવાનું ન રહે. હવે લાગી જાય આપડે એ સૂટ દેખાડતો એટલે ખબર પડી જશે. દેખાડો તો જરા. જો બની જાય આખી બાઈ થઈ ગઈ ને તૈયાર. જો આવડતા કઈક કામ હોય છે અમદાવાદમાં. તો એવડતા ને એવડતા પેલા બધા સૂટ ને એવડતા બાયું લગાવી દેશે અને પછી એવડતા ગળા પટ્ટી લગાવશે. આ સૂટમાં લગાવેલા છે પણ એ અત્યારે બંડલ બાંધી દીધું. આ ઘડી મુકેશ બનાવશે ને એટલે આપણે એ પણ વિડીયોમાં લઈ લેશું, જોઈ લેશું કે કઈ રીતનું છે. આ તો મુકેશ કામ કરે ને ખાતું છે એમનું. તો આપણે આજ ખાતે આવી ગયા છીએ લોકેશનમાં. તો બ્લોગ બનાવી લેવી. સરસ મજાનું લોકેશન છે. તો જો એસી બેસી બધું છે ને ચાલે કામ કરે. આ સાયણો છે પણ સાયણા જેવું લાગતું નથી. બધાને એમ લાગતું હશે કે કચરાનો ડબ્બો છે. બધા એટલો કચરો પડ્યો છે કેમ કે સીટું ભરાઈ જાય ને એટલે વધનો માલ હોય બધો ના હસવાઈ જાય. જો આ ડાયું કઈક આવી અલગ અલગ ડિઝાઇન ની હોય છે. આ ઝરકન ની છે ચોકીની.
આવી બધી આ ઘરાની ડિઝાઇન છે આખી બધી આ બધી અલગ અલગ કેટલી ડિઝાઇન હોય રોજની અલગ અલગ ડિઝાઇન આવતી હોય આમાં તો આ મુકેશ ના લુખો કુકો એના વગર કઈ કામ ન થાય હારે જ હોય એ આવો આ કમ્પ્રેશન હા કમ્પ્રેશન છે જો બારે કઈક આવશે નીચે પૂજાપાની દુકાન છે જય શ્રી સૂર્ય પૂજાપા એન્ડ ફિટનેબલ કમ્પ્રેશન ચાલુ થયું છે જાગો હોય છે કમ્પ્રેશન માં સરસ મજાનો વિડીયો છે આ માતાજી નું મંદિર છે એમાં વોલ માં છે સરસ મજાનું ખાતું સ્ટેપ ચાલુ કરીને દેખાડું મસ્તી નો છે પણ રાખશો તો નહીં જો હવે તો છે કઈ આપડે કઈ ચાલુ કરવાનું છે નહીં કચરાનું જો અહીંયા મશીન રિપેર કરે ને તુલસી કીટી સ્ટોર છે નાના છોકરા કપડા ને એવું અહીં મોટા ના મળે નીચે પણ એવું કામ ચાલુ છે અહીંયા દુકાન છે ચા લેવાય ક્યાં છે આગળ ચા લઈને આવશે ને આ રસ્તા છે સાધન પણ ચાલુ છે હું લઈને આવ્યા તો ચા નો ટાઈમ થઈ ગયો 10 વાગે એટલે ચા પીવા જાય છે મારું ફોન અમારા અહીંયા ચા બનાવશે સરસ મજાનો ચા 10 વાગે દેવા આવે પણ આજ કારીગર કોઈ નથી એટલે આજ લેવાઈ જતા તો આજે આપણે ખાતે ચા પી લઈશું આમ તો પીતા નથી પણ આજ પી લઈશું 3 પાલી કાઢી છે એક મયનની એક મારી ને એક એમની જો ભેંસના દૂધનો ચા ભેંસના દૂધનો ચા ખાનો ભાઈ હાલો બધાને પીવું હોય હાલો મિત્રો બધાય ચા પીવા તો 10 વાગી જશે ચાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો ચા પીવા બધા ચા પીવા